શરીરની રચનામાં આપણું શરીર 5 મહાભૂતોનું બન્યું છે. અગ્નિ, જળ, આકાશ, વાયુ અને પૃથ્વી. આ 5 તત્વોનું આપણું આ પંચમહાભૂત બન્યું છે. પછી 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. પછી 5 તત્વો છે, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને એ 5 તત્વો. એટલે એનાથી 15 ને 5 20 થયા. અને 4 આપણા અંતકરણો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આથી આપણું આ શરીરમાં 24 તત્વોનું શરીર બન્યું. અને 5મો જે 25મો તત્વ છે એ જીવાત્મા, એને આપણે આત્મા કહીએ છીએ. જો જીવ ભાવ જગત ભાવમાં, સંસાર ભાવમાં હોય ત્યાં સુધી જીવાત્મા કહેવાય છે. અને આત્મા ભાવમાં, અધ્યાત્મ ભાવમાં એ હોય તો એને આત્મા. એટલે આત્મા ને સાક્ષી છે, ખાલી દ્રષ્ટા છે. એ શરીરની રચનામાં સાક્ષી તરીકે બેઠેલો છે અને આખા શરીરમાં એ વ્યાપ્ત છે. અને એની સત્તા અને એની ચેતના અને એનું ચૈતન્ય આખા શરીરમાં છે. આખા આપણા શરીરમાં જે આત્મા છે એ હૃદયમાં વધારે વિદ્યમાન, અને આખા શરીરમાં એની શક્તિ, એની ચેતના અને એનું ચૈતન્ય છે. એટલે આત્માને જાણવો એ આપણા માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. આત્માને જાણશો તો તમને ધર્મ, ભક્તિ, જ્ઞાન આનું ફળ મળશે. અને એનું ફળ મુક્તિ. એટલે મુક્તિ એટલે મોહ માયા, જે આપણી આસક્તિ છે, આપણું અજ્ઞાન છે, એથી મુક્ત થવું એટલે મુક્તિ. અને જીવનો મોક્ષ. મોક્ષ એટલે એને જે અજ્ઞાનતા છે એની અજ્ઞાનતા દૂર થાય એટલે એ જીવાત્માને મોક્ષ મળ્યો કહેવાય. એટલે આપણા શરીરમાં આપણું જે શરીરનું બંધારણ છે એ 24 તત્વોનું બનેલું છે. એમાં 25મો આત્મા છે. આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મટે. ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. અને નરસિંહ મહેતાએ કીધું છે કે જ્યાં લગી આત્મતત્વ સીધ્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂઠી. એટલે મનુષ્ય જન્મ મળ્યો છે ભક્તિ, જ્ઞાન, સેવા, પરમાર્થ આ દ્વારા તમે તમારા આત્માને ઓળખો. આત્મા અનાદિથી છે, અવિનાશી છે. અને આત્મા સર્વજ્ઞ છે, આત્મા સાક્ષી છે, આત્મા દ્રષ્ટા છે. એટલે આત્મા નિર્લેપ છે. એને કોઈ તમે આ બધા તમારા શરીરની રચના દ્વારા તમે કોઈ પણ કાર્ય કરો, આત્માને કંઈ જ લાગતું નથી. તમે મનથી વિચારો તો આત્માને કંઈ નથી. બુદ્ધિથી તમે નિર્ણય કરો તો આત્માને કંઈ નથી. અને તમારા અહંકાર એ તમને આખા જગતમાં અજ્ઞાનતા ફેલાવે છે. એટલે તમારો અહંકારને તમે સૌ પ્રથમ ઓળખો. તમારા શરીરમાં તમારો અહંકાર છે એ જ તમારું અધોપતનનું કારણ છે. તમારો અહંકાર જ તમને પતન કરાવે. હું કંઈક છું, હું વિદ્વાન છું, હું પૈસાવાળો છું, હું ભક્ત છું, હું જ્ઞાની છું. એ આપણો અહંકાર જ આપણું પતન કરાવે છે. એટલે અહંકારને ઓળખશો એટલે આપોઆપ તમે પરમને ઓળખશો. તમારા અહંકાર દ્વારા જ તમારું પતન થાય છે. એટલે ભગવાને ગીતામાં કીધું છે કે તારા અહંકારનો તું ત્યાગ કરી તારા વિવેકની જાગૃતિ રાખી અને તું તારું મન તીર કર અને તીર્થ પ્રજ્ઞ બનાવી અને તું મારું ભજન કર. એટલે ભજન કરવું એટલે શું છે કે શ્વાસોશ્વાસ તમારે સોહમનો નાદ કરો. શ્વાસોશ્વાસ તમે કોઈ પણ તમારા પરમાત્માનું નામ લો છો તોય તમારું કલ્યાણ છે. એટલે જીવનમાં ભક્તિ કરવી એટલે સંપૂર્ણ પરમાત્મા છે, પરમાત્મા સત્તાનો સ્વીકાર કરી શ્રદ્ધા વિશ્વાસ દ્વારા તમારે પરમને પામવાનું છે. સંપૂર્ણ શ્રદ્ધા હશે તો તમારે ભક્તિ થશે. અને ભક્તિ શ્રદ્ધા હશે તો તમારે પરમાત્માની શરણાગતિ થશે. અને પરમાત્માની શરણાગતિ થશે એટલે તમને આપોઆપ પ્રેમ ભાવ થશે. અને પ્રેમ ભાવ થશે એટલે આપોઆપ તમારામાં સંયમ, નિયમ આ તે બધું દ્વારા તમે પરમાત્માને પામવા માટે સ્વાધ્યાય, અભ્યાસ આ તમારી જાગૃતિ દ્વારા તમારા આત્માને તમે ઓળખી શકશો. એટલે સૌ પ્રથમ મનુષ્ય જન્મની સાર્થકતા આપણે સમજવી પડે.
પશુ પક્ષી અને આપણામાં શું ફેર છે? પશુ પક્ષી એ ખાય છે, પશુ પક્ષી એ નિંદ્રા કરે છે, પશુ પક્ષી એ આહાર લે છે, પશુ પક્ષી એ મિથુન કરે છે. તો આપણામાં ને એમાં કોઈ પણ આપણામાં જાગૃતિ આવી જાય એટલે તમે આપોઆપ પરમને પામવા માટેના માર્ગનું તમારો બોકડો બની જાય એટલે તમે પરમને પામી શકો. એટલે મનુષ્ય જન્મની સાર્થકતા એ જ છે કે પોતાના આત્માને ઓળખો અને આત્માને ઓળખી પોતાનું કલ્યાણ કરવું. જગતમાં બીજું કંઈ નથી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.